છે કે મારે ભારતને 2047માં એ અખંડ ભારત બનાવવાનું છે, એ શિક્ષિત તંદુરસ્ત ભારત બનાવવાનું છે, એ વિશ્વગુરુ બનાવવાનું છે, એવી નેમ છે મિત્રો. હું આજના તબક્કે આપને બધાને વિનંતી કરું કે ખરેખર આ યોગ છે રોજ નિયમિત રૂપે આપણા દિવસમાં દિનચર્યાના ભાગરૂપે વહેલા ઉઠીને 5 વાગે ઉઠીને ખરેખર એ યોગ પ્રાણાયામ કરવું જોઈએ, જેથી કરીને આપણું શરીર નિરોગી તંદુરસ્ત રહે. એટલા માટે ખરેખર મોદી સાહેબે જે આ યોગ દિવસની આખા વિશ્વએ અપનાવ્યો છે, તો આપણે બધા સાથે મળીને એ યોગ દિવસને ઉજવીએ. ખાસ કરીને આ વિદ્યાર્થીઓને પણ હું ખૂબ જ એમને વિનંતી કરું છું કે આપણા જીવનમાં રોજે રોજ યોગ એ અનિવાર્ય છે. કારણ કે યોગ ભગાવે રોગ. અને સંતો મહાપુરુષોએ પણ વાત કરી છે કે પેરું છૂટે દાદા નર્યા, પેરું છૂટે તંદુરસ્ત કાયા, આપણો શરીર તંદુરસ્ત હશે તો આપણે એક ધાર્મિક પરિણામ લાવી શકશું. તંદુરસ્ત હશે તો ભણવામાં પણ આપણે ખૂબ ધ્યાન લગાવીને આપણે અવ્વલ નંબર મેળવીશું. અને જે ખરેખર આ યોગ કર્મીઓ છે, આ કેન્દ્રો છે, અહીંયાથી કેન્દ્રો દ્વારા આપણને જે આથી યોગનું જે આપણને શીખવે એ આજ પૂરતું નહીં, પણ આપણા જીવનમાં એને આપણે રોજે રોજ ઉતારીએ. કારણ કે આપણી વાત છે કે આપણા ભારતને આપણે સુંદર ભારત અને તંદુરસ્ત ભારત બનાવવાનું છે. એ બધા આપણે સાથે મળીને, કારણ કે એક માણસ કામ કરી શકે નહીં. મોદી સાહેબે તો આપણને આદેશ આપ્યો, વિનંતી કરી કે યોગ કરો. એટલે આજના દિવસે ખૂબ જ એક સુંદર કાર્ય થઈ રહ્યું છે. અને આપણા જીવનમાં ઉતારીને આપણા પરિવારને, આપણા કે તાલુકાને, નગરપાલિકાને પણ આપણે સ્વચ્છ સુંદર બનાવીએ. અને ખૂબ જ સારી વાત છે કે કચરો ક્યાંય જીવનમાં ના ફેંકીએ અને એને પેટીમાં નાખીએ. અને આપણા નગરપાલિકાને પણ આપણે સારું સુંદર બનાવીએ. એ બધા આપણે સાથે મળીને સાથે કામ કરશું તો આપણે જે ધારીએ એ પરિણામ લાવશું. અને મોદી સાહેબને જે સપનું છે કે 2047માં મારા ભારતને એ નિરોગી તંદુરસ્ત અને અખંડ ભારત બનાવવાનું છે. એ વાતમાં આપણે બધા સાથે મળીને મોદી સાહેબે ખરેખર અહીંયા આપણને સંબોધન પણ કરવાના છે. એટલે આપણે બધા આપણા જીવનમાં, આપણા કુટુંબમાં, પરિવારમાં અને આપણા સમાજમાં આ યોગનો એ ખરેખર આપણે ઉપયોગ કરીએ તો જેથી કરીને આપણું શરીર તંદુરસ્ત રહેશે. બસ આપણા કહેવાનું હતું. મેં વાત કરી એ આપણા જીવનમાં ઉતારશું. એ જ વિનંતી સાથે આપનો બધાનો ખૂબ ખૂબ આભાર. ચાલુ છે મેં ચાલુ કરું. માન્ય રાધનપુર વિસ્તારના ધારાસભ્ય છે. આપણને ઘણું બધું જોયું. ખરેખર પોતે પણ એક યોગી છે. સવારે વહેલા ઉઠીને પોતે પણ યોગ પ્રાણાયામ બધું કરે છે. અહીંયા વેકેશનની અંદર પણ આપણે રાધનપુરની અંદર સમર કેમ્પ કર્યો હતો, તો એમની પણ ખાસ હાજરી ઉપસ્થિત હતી. માન્ય આપણા વર્તમાન વડાપ્રધાનશ્રી ખાસ સપનું રહ્યું છે કે સ્વચ્છ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. તો આપણે બધા સાથે મળીને નિયમિત દરરોજ યોગ કરીએ, જેનાથી આપણું સ્વાસ્થ્ય સમગ્ર વિશ્વ કલ્યાણની સ્વાસ્થ્ય પણ સારું થશે એવી આપણી પાસે ખાસ શુભેચ્છા છે. અહીંયા આપ સમક્ષ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જે છે મહેસાણા જિલ્લામાં વડનગર મુકામે છે.
એ પણ ખૂબ જ સીએમ સાહેબનો ભવ્ય કાર્યક્રમ છે. ટૂંક જ સમયની અંદર આપણી સમક્ષ અહીંયા માન્ય સીએમ સાહેબનું ઉદ્બોધન થશે. ઝડપથી પણ અહીંયા જે પણ કર્મચારીઓ ઉભા થઈ ગયા એ પોતાનું સ્થાન લઈ લીધું. આ જોડે થઈ ગયું ના દેખાય. ચાલુ